નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલિના ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના. છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ નસવાડીના રેવા જીનિંગ ફેક્ટરી ખાતે યોજવામાં આવ્યો. 78માં સ્વતંત્રતા દિવસનો છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો. અધ્યક્ષશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. કલેક્ટરશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં છોટાઉદેપુર જિલ્લા વિશે પૂરી માહિતી આપી. રાજ્ય સરકારશ્રીના વિકાસના કામો અને વિવિધ યોજનાઓ વિશે માહિતીગાર કર્યા. નસવાડી તાલુકાની એસબી સોલંકી વિદ્યાલય નસવાડી, KGVB પોચંબા, JMA વિદ્યાલય ધામસિયા, આદર્શ સીમાસી શાળા નસવાડી, સરકાર માધ્યમિક શાળા આમરોલી, ગાયત્રી વિદ્યાલય ધામસિયા, તનકલા હાઈસ્કૂલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ છોટાઉદેપુર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર અને દેશભક્તિ થીમ પર આયોજન કરવામાં આવ્યું. વિવિધ કચેરીઓના કર્મચારીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માન કરાયું. દરેક મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અધ્યક્ષ શ્રી અનિલ ધામેલિયા સાહેબ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિકારી શ્રી, ASP બોડેલી ડિવિઝન, સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, પોલીસ કર્મચારીઓ, ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ખૂબ જ વિશાળ સંખ્યામાં પધારીને શોભા અભિવૃદ્ધિ કરીને કાર્યક્રમો સફળ બનાવ્યો હતો. નસવાડીથી ચિરાગ રાઠવાનો સાથે ધર્મેશ ભીલનો રિપોર્ટ. ધન્યવાદ.